ફાઇનલી શક્તિમાન ગરગટીના ગ્રાન્ડ ઓપનિંગમાં ચોટીલા ગયા ના બધા ક્રિએટરે ઠેકડા મારી ડિસ્કો કર્યો. જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. 235 દી સાગાની સાથે વળી પાછો સુખનો સૂરજ ઉજી જાય. 20 કરોડના ચશ્મા 20 કરોડના કપડા પહેરીને જવાનું જ બહાર. પેલા તો બોમ્બે આવી નાખી લીધું 500 નું પેટ્રોલ અને ગાડી દઈ દીધી વિશાલ ને મેં મારી દીધું ચોટીલા નું લોકેશન. કારણ કે આપણે જવાનું ચોટીલા ગ્રાન્ડ ઓપનિંગ માં ઈતિમન ગરગટીના 50 કિલોમીટર કાપીને મારા મમ્માના ગામ ભડલીમાં આવીને પી લીધી ચા અને પછી તો કરી લીધી બોટાદમાં એન્ટ્રી હો. અને ચોટીલા ખાલી આવી 35 કિલોમીટર છે. અને હાર્વેસ્ટર વાળાને બહુ ધ્યાન રાખવું પડે. મારા બેટા મોરો દે પણ મારી નજર તો અસરકા દાદા ઉપર ગઈ. આખા સુલાન ઘર આરે લઈને રખડે. ફાઇનલી ચોટીલા પહોંચી ગયા ને ગરગટીના ઓપનર એવા શામજીભાઈ કરી લીધા રામ રામ. રણનો રાજા એટલે કે ગરિયો જસકી જો ગરિયાભાઈ મળી જશે. ये बड़ी अच्छी बात कही आप. કાં તો નાની દુનિયામાં મોટું નામ એવો ફાટેલો તૂટેલો કાળજિયા કટકો મળી ગયો. કાં તો કાનો બાર જીધો શહેર કેમ ભૂલાય ભાઈ. કાં તો ખૂણામાં બેઠા રાજુભાઈ એકલા ખાતા. મારી પાસે ક્રિએટર ભેગા થઈ ગયા. કાં તો ગુજુ મેહલન હદે પકડી લીધો. મારે ખેહીન બારો કાઢવો પડ્યો. અને ભાઈ પછી તો બધા ક્રિએટરો ગાંડા છે. આવો કાંઈ વાંધો નહીં શામજીભાઈ, ઈ હાટું તમે આવ્યા છે, કાંઈ ઘટવા નહીં દેવી. તો આ બે નાના ક્રિએટર એકલા વિડીયો બનાવે. और भेगू थाने पर કે છે તો હું જોશ તમે દરરોજ એમ ગાડી ધોતા હોય, ક્યારેક જેસીબી હમું કરતા હોય. અમારે આવું જ જોવાનું કંઈક નવું બતાવો. જો રાડ્યું નાખીને ભૂખ લાગી ગઈ ને આવી ગઈ ને પછી ફાફડી. અને ભાઈ પછી તો કાના શેવડી રસમાં કરી નાખ્યો મફત નો આપણો ગાળી. તો મિત્રો આ વ્લોગ આયા સુધી ભાગ બીજો જોવા માટે ફોલો કરી. કારણ કે ઈ ભાગમાં હું તમને બતાવી કે મીતાબેન સોહાના હાથે ઉદ્ઘાટન કેવી રીતના થયું.